घर वालों का प्रोग्राम तो सुनिए नर्मदा काकी को। सतीश, नवा जवान માટે કોશિશ કરશો નહીં હા. ચોમાસાના દિવસે પાણીનો વિશ્વાસ બિલકુલ નહીં, માટે એટલું કહી તો તમારે માનવું જ પડશે. ધ્યાન રાખી અને શરીર હાથવજો. અમારા આશીર્વાદથી તમે શીખી ગયો એટલું માગીએ છે ને સારી રીતે ભણીને ઘેર વહેલા આવજો. આ તો આજે છાપામાં વાંચ્યું કે અમેરિકામાં 2 છોકરા પાણીમાં ડૂબી ગયા, માટે કાકી તને આટલો સંદેશો ગયો છે. હું દિવસને યાદ કરું છું જ્યારે તને આપણા કુટુંબનો બધાનો જ અવાજ સાંભળતા તને કેટલો અચરજ, અચંબો અને કેટલો આનંદ થશે જે તારી કલ્પના બહાર હશે. આ ટેપથી સાંભળતો હોય ત્યારે કદાચ મીરા પણ હાજર હશે, તેને પણ મારી યાદ આપજો. આ જીવનની છે ઘટમાળ એવી ને સુખ ને દુઃખ લાગે છે. આ ઉપરનું મંતવ્ય જો મેં રજૂ કર્યું તો હું તરુણ દાળિયા બોલું છું. હવે બાલ મુકુલ બોલે છે. ભાઈ કે સતીશ, અમે તો અમેરિકા આવી શકીએ નથી, પણ અમારો અવાજ છે તે તને સાંભળવા મળશે. અને એક વાત કે તારા કાગળો બહુ મોડા મળે છે, માટે કાગળો રેગ્યુલર મળે એ રીતે કોશિશ કરજે. અને એમ કે તું લખે જ કે આ દેશ એમ કે બહુ સારો નથી, પણ તારા ફોટા અને વર્ણન વાંચીને તેમ લાગે છે કે એક વાર તો જોવા જેવો દેશ ખરો, કે છેલ્લા પછી ફરવા આવવા માટે. પછી કોઈ તો હમણાંથી બહુ આઘું છે, ભવિષ્યમાં ગમે ત્યારે વિચાર કરીશું. તું ખુશી આનંદમાં રહેતો હોઈશ. હવે અમિત બોલે છે. સતી કાકા, અમિત સતી કાકા તમે શું કરો? હવે ચંપા બોલે છે. કહેવાનું કે તારો કાગળ સમયસર આવે, દર અઠવાડિયે એક આવવો જોઈએ. તેને બદલે આ વખતે 18 દિવસે તારો કાગળ મળ્યો તો દર અઠવાડિયે એક પત્ર લખવાનું રાખજે, જેથી મને શાંતિ થાય. અંકા બાઈ ઉપર આવી છે, અહીં જ છે, અને કુશેચંદ્ર કાલે અહીં આવશે. તે ગોકુળાઠમ સોમવારે છે એટલે તે મંગળવારે જશે. મીરા મજામાં છે, તેને મારા આશીર્વાદ છે. પછી તારી તબિયત સારી હશે, અહીંયા બધાની તબિયત સારી છે. અમારી કોઈ જાતની ચિંતા કરીશ નહીં, તું મજામાં હોય. બસ તું કાગળ અઠવાડિયે લખતો રહે, જેમને શનિવારે મળે એવી રીતે. હવે અનિલ બોલે છે. સતીશભાઈ, તમે ત્યાં મજામાં હશો? હું અનિલ બોલું છું. તમે ત્યાં મજામાં હશો? અને અમે અહીંયા પણ મજામાં છે. હું 8મા ધોરણમાં ભણું છું. હું સારી રીતે ભણું છું. અને તમે બને ત્યાં સુધી મારા માટે બિસ્કટ મોકલજો અથવા ગમે તે કોઈ સારી ચીજ મોકલજો. હવે કેતનનો વારો. સતીશ કાકા, હું કેતન બોલું છું. હું પીજીમાં ભણું છું. અમે બધા છોકરાઓ ભેગા થઈને પ્રોગ્રામ કરીએ છીએ. શ્વેતા અહીં છે. તમે ત્યાં મજામાં છો? હશો? ભૂલી ગયો. હવે પારુનો વારો. શું કરો છો? પારુલ કાગળમાં તો અંગૂઠા પાડતો છે, પણ આ વખતે તો બોલીને તમને સંદેશો મોકલ્યો છે. મોહિત બોલું છું. ચોથીમાં ભણું છું. આપણે ચોથીમાં બીજા વર્ગમાં મોનિટર થઈ છે. હું પારેલ બધા તમને બહુ યાદ કર્યો છે.
તમે પણ અમને યાદ કરો. પણ અમને યાદ કરતા હશો. આ આગળનો અવાજ મોહિતનો હતો. નાના હું કહેતા છું. હું સોચતા તમે શું કરો છો? તમે શું કરો? મારા મામી બેઠા છે. મારી મમ્મી હશે. તમે મજામાં છો? તો મમ્મી તો મારે ત્યાં આવવું છે. હું આવું જશો? મને લઈ જશો? સતીશ કાકો મારો અવાજ સાંભળે છે ને? હું સોનલ બોલું છું. હું ચોથા ધોરણમાં ભણું. હું બાને પગડતી નથી. હંસા પર શ્વેતા ગોતું અને બિંદુ હમણાં રોવાના છે. સતીશ, આ સોનલનો અવાજ હતો. સતીશ, કાગળ કેમ આટલો બધો મોડો લખે છે? કાગળ જ લખજે. હું હંસા બોલું છું. તારા ફોટા જોયા છે અને અમે બધાને પસંદ કર્યા છે. મીરાને મારા વતી ખબર પૂછજે. આજે અમે લોકો કુકર વડે છે ને સેન્ડવિચ બનાવીએ છીએ, પરંતુ આજે અમે ખાઈશું ખરા, પણ કે તમારે જ્યારે ટેપ પહોંચે ત્યારે તમારા માટે વાસી થઈ જાય. તમારી વાસી ને અમારી તાજી એ સેન્ડવિચ અત્યારે ખાઈશું. જો એક તો ખાધું પછી ખાઈશું. અને પત્ર મારા બહુ તડી પડી છે, એટલે એ બાબત કેવું નથી થતા, એ બાબત કહું છું. બસ આ અવાજ ભરતનો હતો. પૂજ્ય સતીશભાઈ, આ અવાજ મારો મહેન્દ્રનો છે. મારા ટેસ્ટના ક્વોલિટી સારા ગયા છે પેપરો. મારે તો ખબર પડ્યા નથી હજુ. ખબર પડશે એટલે પૂછાઈશ, લખીશ કાગળમાં. બીજું બોલવાનું કે જે શર્ટ માટે કહ્યું હતું તે હજુ એનું કશું ઠેકાણું પડ્યું નથી. હવે એનું શું થઈ છે તે કાગળ લખી જણાવજો. હવે અરવિંદા બોલે છે. કેમ સતીશભાઈ? હું અરવિંદા બોલું છું. કેમ સતીશ, તો મજામાં હશે? હું મીરા બોલું છું કે મીરા પણ સાંભળતી હશે. મીરાને અમારી ખાસ યાદ આપજો. સતીશભાઈ, અમારા માટે ઘડિયાળ યાદગીરી માટે તો બધા માટે તમે વસ્તુ મોકલી દો. અમારા માટે એક યાદગીરી માટે ઘડિયાળની ભેટ મોકલો. મહિને રાત્રે 2 ઘડિયાળ મોકલો તો અમને પણ તમારી યાદગીરી રહે અને અમને એમ થાય કે અમારા દિયર અમારા માટે અમેરિકાથી ગર્વ થાય. અમને પણ અમારા માટે વસ્તુ મોકલી. અહીંયા બીજી એક ઘડિયાળ કહીશું તો કંઈ લાગશે નહીં. લાગશે તો ભરી દઈશું. 2 ઘડિયાળ જરૂરથી મોકલજો. તમારી તબિયત સારી હશે. મીરાને પણ અમારી યાદ આપજો. બાળકો પણ તમને બહુ યાદ કરે છે. અરવિંદાએ કહ્યું કે ખ્યાલમાં રાખીએ ને જ્યારે ટાઈમ મળે તો રવિવારે બજાર ખુલ્લું હોય કે શનિવારે તો લઈને એક ઘડિયાળ એક મને રાત્રે મોકલી આપજો. તો એ લોકો ભરે અને તારી યાદ છે ત્યારે તો પૂછે તો બતાવવા પણ ચાલે કે આ અમેરિકાથી ઘડિયાળ આવી. એટલે એટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અને બીજું કે અહીંયા કઈ આખી આપણી નાત એમ માને છે કે ત્યાં મેરેજ કરી દે છે અને લોકો અમને પૂછે છે ત્યારે હસવાની બહુ મજા આવે છે. અને એમ થાય છે કે આપણા અમારા કરતા કે નાતવાને આપણી જલ્દી કેટલી ખબર પડે છે. અને બહુ સાંભળ્યું છે વાતો ત્યારે ઘણું હસવું આવે છે.